કપડા બપડા પહેરેલું છે બધું જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે બધા ઘરે જાય છે. કપાસ થઈ ગયો છે અહીં બધું પૂરું. એટલે આજે અમારે જવાનું છે બધાને ઘરે. બધા તો બગદાણા જતા હતા, ઘરે પહોંચી ગયા છે એમ લોકો. કેમ છો મારા ખલેલાવ? હાય કેમ છો મારા કલેજાવ? સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમને થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે ને કપડા બપડા પહેરેલું છે બધું જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે બધા ઘરે જાય છે. હવે કપાસ થઈ ગયો છે અહીં બધું પૂરું. એટલે આજે અમારે જવાનું છે બધાને ઘરે. એટલે હા હાચીને આજ છે 31st. કાં યાદ નથી ભાઈ મને. આજે છે 31st ને આજે અમે લોકો જઈએ છીએ બધા ઘરે. ગાડી બોલેરો ગાડીમાં બધું સામાન ભરી લીધો છે. ગાડી પાછળ આવે છે ને અમે બે લોકો ગાડી લઈને નીકળી ગયા હતા. આગળ છે બોલેરો ગાડી પાછળ છે. લોકેશન કેમ છે બધું જોઈ લો. અહીંયા ડુંગરાન બુંગરાન બધું છે ને બધું એક ને અહીંયા બાપા સીતારામની એક મઢી છે, ત્યાં અમે લોકો ઊભા રહ્યા કેમ કે બોલેરો પાછળ છે ને અમે લોકો ગાડી લઈને આગળ નીકળી ગયા હતા. પહેલાં રસ્તો સારો નહોતો, પાછળ ધૂળ ડેમ હતી એટલે અમે લોકો આગળ નીકળી ગયા હતા. નરસિંહભાઈ પીવા એવું છે? નરસિંહભાઈ ની તો પાણી પીવે છે એમ. તો હાલો પી ને છે. બોલેરો આવજો. બોલેરો ગાડી જાય છે ને અમે લોકો પાણી પીવા ઉભા હતા. અમે લોકો હતા જેસર, ત્યાંથી નીકળશે વાટમાં બગદાણા ધામ આવતું હતું. આડું 30 કિલોમીટર જેટલું થતું હતું. તો બધા કે બગદાણા જતા હતા. તો બગદાણા આવ્યા છે, અમે લોકોએ દર્શન કરી લીધા છે. બાકીના લોકો બીજા જે અંદર દર્શન કરવા ગયેલા છે એમ છે ને ઓલા ભાઈ ફોટો પડી છે. અમે બે દર્શન કરી લીધા છે ને હવે એટલે આટા મારી ઓલા લોકો દર્શન આવે દર્શન કરીને આવે ત્યાં સુધી બધાને વાટ જોવાનું છે. એટલે બધા આટા મારી કરી જોઈ લો મંદિર ને મંદિર. તો સમયની વાત કરી તો 4:45 જેવું થયું છે ને ઘરે પહોંચી ગયા છે એમ લોકો. ત્યારે ખણિયાને બણિયાને એવું કાઢી છે. એટલે આ જે બધું ડૂસો કરવા બધું અત્યારે બધું બે હાલ હોય, બધું સરખું કરવું પડે. આમાં બધે ખણિયા પીડ્યા હતા વાહરીમાં ફળિયામાં, એ બધા ખણિયા કાઢ્યા છે. એવું બધું અહીંયા પીડ્યું છે એટલે બધું હજી સાફ સુફ કરવું પડશે. ને ડાલે સામાન ઉતારો બીજો 3 ઘર હતા એટલે ત્યાં સામાન વધારે હતો અને બાકીનો 2 ઘર અહીંયા અમારા ગામમાં ઉતારવાનો હતો. એમાંથી હજી 1 ઘરનું બાકી હતો, એ તો ગામમાં ઉતારવા ગયેલા છે ને હવે અહીંયા બધું સાફ સુફ કરવાનું છે. બધું ધૂળ બૂળ ને જો કેમ બધું થઈ ગયેલું હોય. લાદીનું કાંઈ દેખાતી નહીં, લાદી એવી થઈ ગઈ ધૂળ બધી. એટલે હવે પહેલાં બધું સરખું કરવું પડશે. કેટલી બધી ધૂળ છે તો નીકળે. હવે જેવી તેવી લાદી એમાં દેખાવાની રહી લો, એટલી ધૂળ ચડી ગઈ છે. કારણ કે 2, 2.5, 3 મહિના જેવું થવા આવ્યું છે. અમે લોકો આ ખણિયાને એવું નાખી નીકળી ગયા હતા એટલે એટલી બધી ધૂળ તો ચડી જ જાય ને. બા રખડું ખોલું ને બા ડબલું ત્યાં સાવી ત્યાં જ પીડી લો. રહોડું ખોલવું છે આમાં બધે ધોઈ ને બોઈ ને બધું એમ થઈ ગયેલું છે. 1 મિનિટ. હબીબી રાયનું છોડવું હતું ભાઈ. કેળામાં બરોબર છે તો પાકો આવી ગયો. હવે આ પગેચું છે ને ત્યાં દારૂ છે તો ખુલી તો જો બસ આવી લાગી ગઈ. ખુલ જા સીમ છે ખુલી ગયું બા. જો અહીંયા બધું એમ છે. એટલે બધી તો ધૂળ નથી તો અહીંયા પેક છે થોડુંક, એટલે અહીંયા તો એટલી બધી ધૂળ નથી. અત્યારે બધું આડે ધેડ પીડ્યું તો કાંઈ સારું ન લાગે. એવું બધું આડે ધેડ બધું પીડ્યું એટલે કાંઈ સારું ન લાગે. એવું એકાદ દી તો બધું 2 દી તો સારું કરવા મળ્યું. એકાદ દી આમાં બી કાલ બીજા આ 2 એક આ ઘર ને એક આ ઘર સારું કરીશું
બે દી તો સાફ કરવાનું થાય બધું. બાકી જો આપણી ગાડી પડી છે અહીંયા. એક ગાડી ગયેલી છે ગામમાં, એ આ તો છે મારા પપ્પાની, પણ આપું છું હાલમાં હું એવું છે. બાકી ઘરમાં જ ક્યાંય એટલો બધો વાંધો ન હોય, કારણ કે આ બાવનું દીધેલું હોય પેક હોય, એટલે અહીંયા તો રેડી છે બધે, એટલી બધી ધૂળ ભૂળ કંઈ ચડે નહીં. તો તેમ છતાંય કાલ છે ને ફૂંકણીને એવું લઈને બધે ફૂંકણી મારી દેવાનું છે. આમાં સાફ સરખી રીતે બધું સાફ કરી નાખવાનું છે. અહીંયા ઉપર કેવા કાળા ડાઘ પડી જશે તો એટલામાં. આ છે ને જે આપણે હમણાં માવઠું થયું હોય ને દિવાળી ટુકડા, એ વખતમાં જે વરસાદ આવ્યો ને માવઠામાં, એમાં ઉપરથી કંઈક પાણી ભરાણું, આમાં બધે પાણી ઉતર્યું કંઈક નીચે. હું છું કાંઈ ખબર ન પડી છે. કપા મજાની પહેલાં જ ધાબામાંથી લાદી નાખી તોય ઉપર પાણી પડ્યું છે. જો લાદી જે હમણાં જ નાખી છે કપા મજાની એ વાકમાં જ, તોય પાણી પડ્યું છે. કાંઈ સોલ્યુશન હોય તો કમેન્ટ કરી દેજો, શું પ્રોબ્લેમ હશે એની. લાઇટ છે કે નહીં હજી લગભગ આ મેન પણ પાડવાનું છે હજી. હે બધું લે ભાઈ. બરાબર કમ્પ્લીટ લાઇટ તો આવી ગઈ છે. બાકી અહીંયા હંસો પીડ્યો છે, આ બધું જો અહીં ટેબલ પીડ્યું, કપડાં વેતરવાનું છે. મારા પપ્પા છે એ દરજી છે, એટલે બધો સામાન પડ્યો છે આમાં કપડાં સીવવાનો. આ મશીન છે કવરલોકનું. મારા પપ્પા છે એ દરજી છે, સિલાઈ કામ કરે છે. હાલમાં તો નથી કરતા, 2-3 વર્ષ તો બંધ છે, એટલે બધો સામાન એમનું પડ્યો છે. હવે તો પેરાલાઇસના પ્રોબ્લેમના કારણે કાંઈ નથી સીવતા ને એવું કાંઈ તો નથી કરતા, સામાન બધો એમનું પડ્યો છે હવે. બાકી અહીં નજારો તમને દેખાડો, જુઓ કેમ પણ વ્યૂ છે. આ છે આપણું ખેતર છે. અહીંથી હજી ધાબા ઉપર જાવ ને એ વ્યૂ મસ્ત આવે એક નંબર હાનના. તમને હું જઈને બતાવડી એ બાજુ જઈને માથે હાનને જોઈ લો ધૂળ ઉડે. બાકી એના કારણે તમારો ભાઈ બદલાઈ નાખ્યું ટી-શર્ટ જોઈ લો, નીચે કાળું પહેરેલ છે, ડબલ જ છે હજી, તો બદલાઈ નાખ્યું, કારણ કે મેલું કાળું છે એટલે મેલું થઈ જાય ત્યારે. હવે છે ને થોડું ખડ છે ને આમાં બધું, એ બધું ક્યાંય નાખવું છે. આટો વાગી ગયો પગને. તો હમણાં તમે જે જોયો ને ખાવણું લઈને વાળતો હતો, એ તમારો ભાઈ જ હતો. કેમ કે ભાઈ એકલા છે મારો ભાઈ, એટલે કામ કરાવવું પડે, થોડું સાફ સફાઈ કરાવવી પડે એકલા હોય એટલે. ને બાકી અત્યારે હું આવી જશું ધાબા ઉપર. વ્યૂ તો હવે તો કાંઈ ખાસ રહ્યો નહીં. જો સૂરજ હતો એ બધો ઢળી ગયો છે, થોડુંક મોડું થઈ ગયું છે ધાબા ઉપર આવવામાં. વિડીયો બનાવવા આવ્યો હતો, પણ તો એ સૂરજ ઢળી ગયો તો હવે કાંઈ વિડીયો બનાવી. મેં તો સ્ટેન્ડે પીડ્યું છે અહીં, ખાસ તો વિડીયો બનાવવા માટે થઈને જ આવ્યો હતો, પણ કાંઈ મેળ આવ્યો નહીં. તો હું આવી ગયો છું ધાબા ઉપર, ને સમયની વાત કરી તો 9:15 થયા છે. ખાઈ તો વહેલા હેઠ લીધું હતું, પણ મોડો આવ્યો છું હું ધાબામાંથી હોવા માટે. ને હવે કરવાનું છે વિડીયો એડિટિંગ. આજે તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો ને, એ વિડીયોને અત્યારે એડિટિંગ કરવાનું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. ને જો આજે તો 31 છે, 31 તારીખ છે, કાલનો દિવસ ઉગે તો આ વિડીયો આવે છે, નકર કાંઈ વિડીયો આવવાનો છે નહીં. કેમ કે ઘણી રીલો આવે છે કે અમને લોકોને ખબર જ હશે કે 2024માં દુનિયા પૂરી થઈ જવાની છે. એટલે ભાઈ જો કાલનો દિવસ ઉગશે તો આ વિડીયો આવશે, નકર પૂરું. કાલ સવારે ઊભા ન થાય કાંઈ નક્કી નહીં ભાઈ. એટલે તો આજનો વ્લોગ એટલો જ થી. મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયોને લે. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, આજે છે 31 તારીખ અને કાલે થશે 1 તારીખ, નવું વર્ષ છે. એટલે આજ તો આ વિડીયો જે કાલે હું આજે એડિટિંગ કરીને કાલે મૂકી, કાલે સાંજના 5-6 વાગે એવું અપલોડ કરી, એટલે કાલ તો નવું વર્ષ થઈ જશે. એટલે કાલનો વિડીયો તો હજી પરમ દિવસે આવશે સાંજના. એટલે આ વિડીયો કાલે થશે, એટલે તમને એડવાન્સમાં કહી દઉં છું કે હેપી ન્યૂ યર બધાને, નવા વર્ષના રામ રામ બધાને. ને ખાસ કરીને કમેન્ટ કરી દેજો હેપી ન્યૂ યર કરીને. બાકી મળીએ કાલ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.